નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ ઇન્ફો ગુજરાતીમાં। આજના વિડીયોમાં એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ રેશન કાર્ડને રિલેટેડ અપડેટ, માનવ કલ્યાણ યોજના જીએસઆરટીસીની અંદર બમ્પર ભરતી એટલે કે એસટીની અંદર બમ્પર ભરતી, પીએફ ખાતા ધારકો માટે મોટી અપડેટ જે ઈપીએફઓ 3.0 દ્વારા જે છે કરવામાં આવી છે, જે એટીએમ અને યુપીઆઈ દ્વારા જે છે તમે વિડ્રો કરી શકશો તેના વિશે, અને સાથે સાથે અંબાલાલ પટેલની વાવાઝોડાને અને જે છે ગરમીને લઈને કરવામાં આવેલ આગામી સમયની અંદર શું પરિસ્થિતિ રહેશે ગુજરાતમાં તેના વિશેની આગાહી વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને અપડેટ જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી છે, જે રેશનની ક્વોલિટી સાથે સાથે જે રેશન ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે એને રિલેટેડ જે છે એક પોસ્ટ કરવામાં આવી છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તેના વિશે જે છે આપણે વાત કરીએ તો એમાં જે છે સૌપ્રથમ જે છે ઓફિશિયલ એક્સ પોસ્ટ મુજબ જે છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એનો મતલબ છે કે જે ખેડૂતો પાસેથી સરકાર જે છે અનાજ લે છે, એ અનાજ જે શરૂઆતમાં લીધું હોય, પહેલાં લીધું હોય, તો એ જે છે એને પહેલાં જે છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, ત્યારબાદ જે પછીનું જે અનાજ આવતું હોય છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। તો એ રીતે ચેન બાય ચેન, સાયકલ બાય સાયકલ જે છે અનાજને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, બરોબર છે। તો એ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે। એનો મતલબ એમ છે કે તમારા સુધી જે અનાજ પહોંચે છે, બરોબર, અનાજનો દાણો પહોંચે છે, એની ક્વોલિટી, એ જે અનાજ જે છે એને લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં નથી આવતું, બરોબર છે। તો જેવું આવે છે એવું જ જે જૂનું અનાજ હોય એને જે છે વિતરણ કરી દેવામાં આવે છે, અને નવા અનાજનો સ્ટોક કરી દેવામાં આવે છે, એટલે કે બહુ લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં નથી આવતો, જેથી કરીને અનાજની ક્વોલિટી બગડે નહીં, એટલે કે અનાજ બગડે નહીં, બરોબર। તો તમારા સુધી જે અનાજ પહોંચાડવામાં આવે છે સારી ક્વોલિટીનું પહોંચાડવામાં આવે છે, સાથે સાથે એનું સ્ટોરેજનું પણ જે છે બેલેન્સ કરવામાં આવે છે આના દ્વારા, ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ દ્વારા, અને સાથે સાથે આખા દેશમાં જે છે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે પણ એ જે છે ફીફો જે છે સપોર્ટ કરે છે। અને અહીંયા તમે જે છે ઓફિશિયલ એક્સ પોસ્ટ મુજબ જે છે એફસીઆઈ દ્વારા જે કરવામાં આવ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો એફસીઆઈ ફેક્ટ શોર્ટ, એમાં તમે જોઈ શકો છો કે ફીફો સિસ્ટમ રેગ્યુલેટ હોલ્ડિંગ પીરિયડ્સ, સેફગાર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ એન્ડ લિમિટ સ્ટોરેજ રિલેટેડ રિસ્ક, બરોબર છે। તો આના દ્વારા જે છે ફીફો સિસ્ટમ દ્વારા જે છે આખી એની ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે છે, અને લોકો સુધી એક સારી ક્વોલિટીનું જે છે રાશન પહોંચાડવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના વિશે ઘણા લોકો જે છે આ યોજનાની રાહ જોઈને બેઠા છે, એટલે કે ટૂલ કિટ્સ દર વર્ષે જે છે ટૂલ કિટ્સ આ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેતી હોય છે, અને એ પણ તમારા ઘરે જે છે આવી જતી હોય છે ટૂલ કિટ્સ। તો એના વિશે તો સૌપ્રથમ મિત્રો હું તમને જે છે આ નોટિફિકેશન દેખાડી રહ્યો છું, બરોબર છે। આ નોટિફિકેશન જે છે એ તમે જોઈ શકો છો 2025ની અંદર જે છે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી, આ યોજના બહાર પાડવામાં આવી હતી, એટલે કે શરૂ થઈ હતી ત્યારે કેટલા સમય માટે અહીંયા તમે જોઈ શકો છો 2025-26માં 10 ટ્રેડ માટે જે છે ઈ કુટીર પોર્ટલ પર 8/4/2025 થી 22/5/2025 સુધી અરજીઓ સ્વીકારવામાં આવે છે, અને એ 10 ટ્રેડ પણ તમે જોઈ શકો છો બ્યુટી પાર્લર, ભરતકામ, પ્લમ્બર, વાહન સર્વિસ, પાપડ બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લિયન્સ, અથાણા બનાવટ, દૂધ દહીં વેચનાર, પંચર કીટ અને સેન્ટિંગ કામ, બરોબર। પરંતુ અહીંયા જે તમારે જોવાનું છે મિત્રો કે ચોથા મહિનાની અંદર 2025માં આ યોજના શરૂ કરી દેવામાં આવી હતી, અને 5મા મહિના સુધી એટલે કે જે છે લગભગ 1 મહિના સુધી આ યોજનામાં અરજી જે છે એટલે કે ફોર્મ ભરવાના શરૂ થયા હતા 1 મહિના માટે, પરંતુ આ વર્ષની અંદર મિત્રો વાત કરીએ 2026માં તો આ યોજના હજુ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં નથી આવી। એ જે છે તમે અહીંયા ઓફિશિયલ પોર્ટલ ઉપર જઈને જોશો, અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ પોર્ટલમાં માનવ કલ્યાણ યોજના, અને અહીંયા તમે એપ્લિકેશન સ્ટેટસની અંદર જોઈ શકો છો ક્લોઝ, બરોબર। તો હજુ સુધી આ એપ્લિકેશનને શરૂ કરવામાં આવી નથી। આ યોજના અંતર્ગત તમે જે છે ફોર્મ ભરી નાખો છો, ત્યારબાદ તમારે જે ઈ કુટીર નામની જે એપ્લિકેશન આવે છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં તમારે જે છે QR કોડ હોય છે, એ QR કોડની મદદથી તમારા ઘર સુધી જે છે એ આખી કીટ પહોંચી જતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો એ QR કોડ, એમાં તમારું બેલેન્સ જોવા મળે, ત્યારબાદ એમાં તમારી જે ટૂલ કિટ્સ હોય એ ટૂલ કિટ્સનું નામ ને એવું બધું જોવા મળે છે, અને એમાં જે છે તમારા ઘરે જે છે એ તમારી ટૂલ કિટ્સ આવી જતી હોય છે। તો આ રીતની આખી સિસ્ટમ હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ આ યોજનાને શરૂ કરવામાં આવી નથી। તો ગવર્મેન્ટ આ યોજના એટલે કે ગુજરાત સરકાર આ યોજના હવે જે છે ક્યારે શરૂ કરશે, એ જ ગુજરાત સરકારને સવાલ રહ્યો। દર વર્ષે આ યોજના શરૂ કરવામાં આવે છે એપ્રિલ મહિનામાં, તો આ વર્ષે શરૂ ક્યારે કરશે સરકાર? જલ્દીથી જલ્દી જે છે સરકારને આ યોજના જે છે શરૂ કરી દેવી જોઈએ, અને લાભાર્થીઓ જે છે, જે ટ્રેડર્સો જે છે નાના,
જે બિઝનેસમેનો છે એ આનો લાભ લઈ શકે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જીએસઆરટીસી એટલે કે એસટીની અંદર ગુજરાત એસટીમાં જે છે બમ્પર ભરતી કોણ ક્યારે અને કઈ રીતે જે છે આના ફોર્મ ભરી શકશે અને આ ભરતી જે છે ક્યારે આવશે, કેટલી ભરતી છે, કઈ કઈ પોસ્ટ માટે છે, કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર જે આવતા હોય છે, બરોબર છે. તો એના વિશે તો એમાં જે છે સૌપ્રથમ હું તમને મિત્રો એક નોટિફિકેશન જે છે અહીંયા જે છે દેખાડી દઉં છું. આ તમે નોટિફિકેશન જોઈ શકો છો અને આ જે છે એની તારીખ સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો 30/4/2026ના રોજ આ એક ઠરાવ અથવા તો પરિપત્ર જે છે બહાર પાડવામાં આવ્યો હતો. એ શેના વિશે હતો તો કે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારા બાબત જેના નિયમો હોય છે એના સુધારા બાબત જે છે પરિપત્ર જે છે જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મિત્રો એક ઓફિશિયલ જીએસઆરટીસીની અહીંયા તમે પોસ્ટ પણ જોઈ શકો છો, મીટિંગ ટુ ડિસ્કસ ધ ફર્ધર પ્લાન ટુ એનહાન્સ બેટર કનેક્ટિવિટી એન્ડ કન્વેનિયન્સ એટલે કે લોકોની કનેક્ટિવિટી અને કન્વેનિયન્સ માટે, સરળતા માટે જે છે આ એક મીટિંગ થઈ હતી જેની અંદર હર્ષ સંઘવી પણ હાજર હતા. તો એ મીટિંગની અંદર જે છે ભરતી માટે નિર્ણય લેવામાં આવ્યો. તો ભરતી થાય તો એના માટે જે છે લોકોને જે છે સરળતા રહે, બરોબર. પૂરતો સ્ટાફ હોય એસટીની અંદર તો લોકો માટે જે છે સરળતા રહે. જે કંડક્ટર હોય છે, જે ડ્રાઈવર હોય છે તો વધુ ને વધુ એસટી ચલાવી શકે. તો એના માટે જે છે આ મિટિંગ કરવામાં આવી હતી. તો આના ઉપરથી જે છે હવે કેટલી ભરતી થશે તેના વિશે મિત્રો વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો આની અંદર જે છે ભરતી કેટલી થશે તેના વિશે માહિતી આપી હતી. અગાઉ જે આ ભરતીમાં જે નિયમો હતા એમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા હતા એના વિશેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તો એ પરિપત્ર ઉપરથી ખ્યાલ પડી ગયો હતો કે હવે ભરતી જે છે બહાર પડવાની છે. તો ફાઇનલી જે છે કેટલી ભરતી આવશે એના વિશે જે છે ઓફિશિયલી એક્સ પર પોસ્ટ કરી દેવામાં આવી છે જીએસઆરટીસી દ્વારા. તો અહીંયા તમે જોઈ શકો છો તો આગામી સમયમાં રાજ્યની જનતાને અસરકારક જાહેર પરિવહન સેવા આપી શકાય અને યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 4344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, બરોબર. તો આટલી ભરતી આવવાની છે તો તૈયાર રહેજો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઈપીએફઓ એટલે કે પીએફ ખાતા ધારકો માટે એક અગત્યના સમાચાર. ઈપીએફઓ 3.0ની જે છે અપડેટ આવી છે. તો એના વિશે કર્મચારી ભવિષ્ય સંગઠન નિધિ સંગઠન જે છે તેના કરોડો સબસ્ક્રાઈબર માટે એક ક્રાંતિકારી જે છે સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે ઈપીએફઓ, બરોબર છે. મે મહિનાના અંત સુધીમાં ઈપીએફઓ ના જે પૈસા હોય છે એટલે કે પીએફના જે પૈસા હોય છે એ એટીએમ અને યુપીઆઈ દ્વારા ફંડ ઉપાડવાની નવી સિસ્ટમ જે છે લોન્ચ કરવાની તૈયારીમાં છે ઈપીએફઓ, બરોબર છે. આ સુવિધા હેઠળ 7.8 કરોડ સભ્યોને કોઈ પણ કાગળની કાર્યવાહી વિના ઇમરજન્સીમાં તાત્કાલિક પૈસા મેળવી શકશે. અત્યાર સુધી મિત્રો એવું હતું કે પીએફના પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી 7 થી 10 દિવસ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે નવી પ્રક્રિયા હેઠળ જે છે તાત્કાલિક તમે જે છે એટીએમ અને યુપીઆઈના માધ્યમથી પૈસા ઉપાડી શકશો. એટીએમથી રોકડ ઉપાડવા માટે જે છે એક વિશેષ એટીએમ કાર્ડ જે છે જારી કરવામાં આવશે ઈપીએફઓ દ્વારા અને એ જે છે પીએફ એકાઉન્ટ સાથે લિંક છે. ત્યારબાદ જે છે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે અને યુપીઆઈ દ્વારા જે ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે યુપીઆઈ દ્વારા તમારે જે વિથડ્રો કરવું હોય છે તો તેમાં જે છે તમારે પીએફ એકાઉન્ટને ગૂગલ પે અથવા તો ફોન પે જેવા યુપીઆઈ એપ સાથે લિંક કરવાના રહેશે અને 1 લાખ સુધીની રકમ જે છે તરત જ બેંક ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકશો. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આવનાર સમયની અંદર જે છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી એટલે કે ગરમીનું પ્રમાણ વધશે, ક્યારે જે છે વાવાઝોડાના સંકેતો આપ્યા છે, ક્યારે જે છે માવઠાની આગાહી આપી છે, બરોબર. તેના વિશે તો તેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો જે છે આવનાર સમયમાં 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારમાં અંગદાઝથી જે છે ગરમી અને લૂ એટલે કે હીટ વેવનો પ્રકોપ વધવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ રહી શકે છે. પરંતુ આ જે છે ગરમી કેટલા સમય સુધી રહેશે તો 15 મે સુધી જે છે આગદાઝથી જે છે ગરમી રહેવાની છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો થશે. ગરમીના કહેર વચ્ચે રાહતના સમાચાર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ 15 મે બાદ જે છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થતાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. આ એક્ટિવિટી ચોમાસાના આગમનની
પૂર્વની તૈયારી ગણવામાં આવશે. વાવાઝોડા અને દરિયાકાંઠાની હલચલના પણ સંકેત વિશે આગાહી જે છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો એમાં શું કહ્યું છે અંબાલાલ પટેલે? તો બંગાળની ખાડી અને જે છે અરબ સાગરમાં દરિયાઈ હલચલ વધવાની શક્યતા છે. આ હલચલને પરિણામે મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધી શકે છે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે.